પપ્પાની પરીઓ તો ઘણી જોઈ હશે, આ તો મમ્મીની પ્રિન્સેસ છે. બેનને પહેલા નાહવું ના હોય અને પછી બહાર નીકળવું ના હોય. મને થયું થોડી દ્રાક્ષ દેખાડું ને તો બહાર આવે તો ત્યાં તો આ રાજાની કુંવરી કેમ હોય એમ ત્યાં ને ત્યાં જ ખાવાનું શરૂ કરી દીધું. જેમ તેમ કરી માંગ બહાર કાઢી. હવે સમર ચાલુ થઈ ગયો છે ને એટલે ખુશીને બેબી ક્રીમ અને પાવડર બંને યુઝ કરું છું. પહેલેથી જ હું હિમાલયાની પ્રોડક્ટ યુઝ કરું છું અને મને સુટેબલ પણ લાગે છે. બેનને એટલી ઉતાવળ છે ને કે જાતે પાવડર ને ક્રીમ લગાવવાનું ચાલુ કરી દીધું. 1 કલાક તો એને રેડી કરવામાં જ વહી જાય. અત્યારથી જ એટલી ચૂઝી છે ને કે મોટી થઈને તો શું કરશે ખબર નહીં. મેં જે કપડાં કાઢ્યા હોય ને એ તો એને ક્યારેય પહેરવા ના હોય. પોતે ચોઈસ કરશે અને પછી જ પહેરશે. હેરસ્ટાઈલ કરવા પાછળ પણ કેટલું સ્ટ્રગલ છે. પેલા બેનને જે કરવું હોય એ કરવા દઈએ ને તો એ આરામથી મને બધું કરવા દે. આ છે ખુશીનું ફાઇનલ લુક. હેરસ્ટાઈલ કેવી લાગે છે ને એ કમેન્ટમાં જરૂર કહેજો. ટાટા, બાય બાય, સબસ્ક્રાઇબ પ્લીઝ. રાધે રાધે.